નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા સમતા હોસ્પિટલના ડોક્ટર નરેન્દ્રભાઈ જેશા દ્વારા ખૂબ જ સારી એવી કામગીરી કરવામાં આવી છે. હાલના સમયમાં જ્યાં નવા અને જીવલેણ વાયરસ ફેલાઈ રહ્યા છે ત્યાં ડોક્ટર નરેન્દ્રભાઈ તેના વિશે સામાન્ય જનતામાં સારી એવી જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેની સાથે આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગની સહાયતા કરી રહ્યા છે. ડોક્ટર દ્વારા દર્દીને જલ્દી અને યોગ્ય નિદાન પણ આપવામાં આવે છે. ત્યારે ચાંદલોડિયા વિસ્તારમાં આ ડોક્ટર્સ મસીહા સમાન ગણાય. અમદાવાદ સહિત રાજ્યમાં ઘણા બધા જીવલેણ અને જેનો નાશ ન થઈ શકે તેવા બેક્ટેરિયા આવેલા છે અને તેનાથી જ ઘણા બધા વાયરસ ફેલાતા હોય છે. ત્યારે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલ ખાતે આનું નિદાન કરવામાં આવે છે અને ડૉક્ટર નરેન્દ્રભાઈ દ્વારા અહીં ઘણા બધા જે દર્દીઓ હોય છે જેને સગવડ નહીં હોતી પૈસાની, તેમનું નિદાન પણ તેઓ ફ્રીમાં કરી આપે છે. અને આજે આપણે આ જ ડૉક્ટરની સાથે વાત કરવાના છે. રોગોના નિદાન માટે સમતા હોસ્પિટલ દ્વારા કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? સમતા હોસ્પિટલમાં ઓપીડી અને આઈપીડી બંને વિભાગ છે. સાથે સાથે સમતા હોસ્પિટલ પાસે સિલ્વર સ્ટાર આઈસીયુનું બેકઅપ પણ છે અને તેથી સમતા હોસ્પિટલને એક ખાતરી, ભરોસો અને વિશ્વાસ છે કે અહીંયા ગમે તે સ્ટેજમાં ગમે તેવી બીમારીમાં દર્દી આવે તો અમે અમારા પ્રમાણિક પ્રયત્નોથી એને સારા અને સાજા કરી શકીશું. અહીંયા અમારી ઓપીડીમાં રોજના 200થી પણ વધુ પેશન્ટો આવે છે અને જ્યારે એ પેશન્ટો આવે ત્યારે એમનું તાત્કાલિક સ્ક્રીનિંગ કરવામાં આવે છે કે તેમનું ટેમ્પરેચર, બીપી, પલ્સ અને ઓક્સિજન લેવલ અને એ પણ એક MBBS ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ એને મારી પાસે અથવા તો જે તે નિષ્ણાત ડૉક્ટર પાસે મોકલવામાં આવે છે. જરૂરી રિપોર્ટો પણ કરવામાં આવે છે. રિપોર્ટોની સુવિધા પણ એટલી સરળ છે કે જેથી મિનિમમ સમયમાં અડધાથી 1 કલાકની અંદર 30 મિનિટથી 1 કલાકની અંદર રિપોર્ટ પેશન્ટને મળી જાય છે, જેથી એની ઝડપી નિદાન થાય છે અને એની સારવાર માટે જે તે એના રોગ પ્રમાણે નિર્ણય કરીને એને સરળ, સસ્તી અને ઝડપી એવી ઉત્તમ સારવાર આપવાનો અમારો 40 વર્ષથી પ્રમાણિક પ્રયત્ન રહ્યો છે અને આ જગ્યાએ પણ એ જ પ્રયત્નથી અમે દર્દીઓને સાજા કરવા માટે કટિબદ્ધ રહ્યા છીએ અને એ પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છીએ. ચાંદલોડિયા વિસ્તારમાં તમારી વાવા થાય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણા દર્દીઓ જે પૈસા નથી આપી શકતા તેમનું તમે નિદાન ફ્રીમાં પણ કરો છો. બેન, એ તો સ્વાભાવિક રીતે એક ડૉક્ટર તરીકે, એક માનવ તરીકે અને સમાજ પ્રત્યેની આપણી એક નૈતિક ફરજ છે કે કોઈ પણ ડૉક્ટર હોય, મારાથી પણ કદાચ વધારે સેવા કરનાર પણ ડૉક્ટરો હશે, પરંતુ હું અંતરથી સેવા કરું છું અને હૃદયની લાગણીપૂર્વક સેવા કરું છું કે જે દર્દીઓને ક્યારેય પૈસા ન હોય તો મેં એની પાસે પૈસા માગ્યા નથી. એની પાસે જે કંઈ પૈસા હોય એમાં જેટલા પણ રૂપિયાની સારવાર થતી હોય તો એ સારવાર કરી આપવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે અને એને હું કોઈ મારી વિશેષ યોગ્યતા નથી સમજતો, પરંતુ મારી એક નૈતિક ફરજ સમજું છું. અને આ એરિયાની અંદર સ્વાભાવિક રીતે ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેમને રિપોર્ટ કરાવવા માટે પૈસા ઓછા પડતા હોય, સોનોગ્રાફી માટે પૈસા ઓછા પડતા હોય, તો એવા લોકોને કોઈપણ જાતની રાહત જે પણ શક્ય હોય અને એમને જે પણ જરૂરી હોય એ પ્રમાણે પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમારું સમતા જનસેવા ટ્રસ્ટ પણ છે, એના દ્વારા પણ ફ્રી નિદાન કેમ્પો, દવાઓ વગેરેનું અમારાથી શક્ય તેટલી મદદ કરીએ છીએ અને એ કરવું એક માનવ તરીકેની આપણી પવિત્ર ફરજ છે અને એ ફરજ બજાવી શકીએ અને પ્રભુ અમને એ ફરજ બજાવવા માટે વધુને વધુ શક્તિ આપે તેવી અમે માગણી કરતા હોઈએ છીએ પ્રભુ પાસે. અને દર્દી મિત્રોને મારા દવાખાને આવવા માટે ક્યારે ખિસ્સા ફંફોળવાની કે પૈસા છે કે નહીં એવું વિચારવાની ચિંતા રહેતી નથી અને એવો એમને વિશ્વાસ છે, એ જ મારી સફળતા છે અને એ જ મારો રિવોર્ડ છે. નરેન્દ્રભાઈ, તમે અમને જણાવો કે અત્યારે હાલ જે રાજ્યમાં નવા રોગ ફેલાય છે તેની સાથે ઘણા નવા વાયરસ પણ ફેલાય છે, તેને લઈને નિદાન માટે શું કરવું જોઈએ? જી, અત્યારે ચોમાસા બાદ વરસાદની શરૂઆત થયા પછી હંમેશા બીમારીનો ઉપદ્રવ વધુ રહેતો હોય છે. આ સમયે અને આ સંજોગોમાં
ઘણી બધી બીમારીઓ જે અગાઉના મહિનાઓમાં જોવા નથી મળતી તેવી બીમારીઓની શરૂઆત થાય છે. કેટલીક બીમારીઓ સામાન્ય હોય છે અને ક્યારેક કેટલીક જીવલેણ પણ હોઈ શકે છે. આ વર્ષે શરૂઆતના સ્પેલની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો. 70% ઉપરાંતનો વરસાદ સિઝનનો આપણે અગાઉના મહિનાઓમાં પડી ગયો, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ ફીવર વગેરે રોગોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. સ્વાભાવિક રીતે આ જ રોગો દર વર્ષે જોવા મળતા હોય છે. આ વખતે ડેન્ગ્યુના કેસોમાં ઘણો બધો વધારો પણ છે, પરંતુ સાથે સાથે એક સારી વાત પણ એ છે કે એનો વિરુલન્સ એટલે એની ઘાતકતા ઘણી ઓછી છે. સ્વાભાવિક રીતે ડેન્ગ્યુમાં અગાઉના વર્ષોમાં આપણે ઘણા ભયભીત થઈ જતા, બહુ સિરિયસલી લેવો પડતો, કારણ કે એમાં મૃત્યુનો આંક વધુ રહેતો. પરંતુ આ વર્ષે જે ડેન્ગ્યુની બીમારી છે એમાં હજી સુધી મૃત્યુ થયા હોય એવા કેસીસ બન્યા નથી, જેના કારણે દર્દીઓ ઘરે પણ સારવાર લઈને સારા થઈ શકે છે. આ એક એનું જમા પાસું છે, જેના કારણે દર્દીઓને હોસ્પિટલમાં રહેવાનો સ્ટે, આર્થિક ભારણ અને પરિવારને પડતી તકલીફોમાં ઘણી રાહત છે. સાથે સાથે આપણી લોકોની જાગૃતિના કારણે સ્વાભાવિક રીતે પ્રથમ અથવા બીજા કે ત્રીજા દિવસે બ્લડ ટેસ્ટ પણ કરી લેવામાં આવે છે અને ડૉક્ટર તરફથી જ્યારે સલાહ સૂચન મળે બ્લડ ટેસ્ટ કરવાની, ત્યારે દર્દી બહુ સરળતાથી અને સાહજિકતાથી એનો રિપોર્ટ કરાવી લે છે. ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે દવા પણ લે છે અને જેના કારણે આપણું હોસ્પિટલાઇઝેશન રેટ થોડો ઓછો થાય છે. પરંતુ ડેન્ગ્યુના કેસની અંદર બેદરકારી પણ બહુ તકલીફમાં મૂકી શકે તેમ હોય છે. તેથી સ્વાભાવિક રીતે જેના પ્લેટલેટ ઝડપથી ઘટતા હોય, વધુ તાવ રહેતો હોય, હેડેક રહેતો હોય, વોમિટિંગ થતી હોય, સોજા આવતા હોય, એવા દર્દીઓને ફરજિયાતપણે દાખલ કરવામાં આવે છે અને એમને 5-7 દિવસની સારવાર બાદ સંપૂર્ણપણે સાજા થઈ જાય છે. તો અમારી હોસ્પિટલની અંદર આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અને આ ચાલુ મહિનાની અંદર સપ્ટેમ્બરની 10 તારીખ સુધીમાં ઘણા બધા ડેન્ગ્યુના કેસીસ દાખલ થયા છે. એની અંદર અમને બહુ સરળતાથી બહુ સુંદર રિઝલ્ટો મળ્યા છે અને દર્દીઓના પ્લેટલેટ્સ ઘણા ઘટી ગયા હોય, 5,000 10,000 થયા હોય, છતાં પણ તેઓ નોર્મલ ટ્રીટમેન્ટથી જ સારા થયા છે. એનો અર્થ એવો નીકળી શકે કે વાયરસની ઘાતકતા ઘણી ઓછી છે. સાથે સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ક્યારેક જ્યારે કેસ છેલ્લા તબક્કામાં પહોંચે અથવા તો હેમરેજિક ડેન્ગ્યુ થાય, શોક સિન્ડ્રોમ થાય, ત્યારે પછી આઈસીયુમાં દાખલ થઈને ઘણી બધી ઘનિષ્ઠ સારવારની જરૂર પડતી હોય છે. એટલે દર્દી મિત્રોને અમે એક જ સલાહ આપીએ છીએ કે જ્યારે ડૉક્ટરની સલાહ હોય અને જ્યારે ડૉક્ટરનું ડિસિઝન હોય કે તમે દાખલ થઈ જાઓ, ત્યારે એની અંદર એનો સ્વીકાર કરીને યોગ્ય સમયે યોગ્ય સારવાર લઈ લો તો આ રોગથી ભયભીત થવાની જરૂર નથી. આ સિવાય શરદી ખાંસી સાથે પણ ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે અને નોર્મલ વાયરલ શરદી ખાંસીના કેસીસ પણ ઘણા બધા જોવા મળે છે. એ બધા કેસોમાં રૂટીન ટ્રીટમેન્ટથી ફાયદો થઈ જતો હોય છે અને એ દર્દીઓ ઝડપથી સારા થઈ જાય છે. એ સિવાય હમણાં જે રોગોનું પ્રમાણ વધે છે એ પેટને લગતા રોગોનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. એનું કારણ આપણી ખાનપાનની રીતભાત અને બહારના ખોરાકનું જે આપણે આદતો છે એના કારણે કોલાઇટિસ, એન્ટ્રોકોલાઇટિસ, એન્ટ્રાઇટિસ, ગેસ્ટ્રાઇટિસ જેવા પેટને લગતા ઘણા બધા રોગો થાય છે. અને એ રોગોમાં સ્વાભાવિક રીતે અત્યાર સુધી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી દર્દીઓને દાખલ થવાની જરૂર નહોતી પડતી, પરંતુ આ વખતે એવા પણ ઘણા બધા દર્દીઓને દાખલ થવું પડે છે. તો એ પણ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે બહારના જે ખોરાક છે કે બહારની જે સ્વાદિષ્ટ વાનગીઓ છે એની શુદ્ધતા અને એ ખાવા માટેની યોગ્યતા કેટલા અંશે છે એ આપણે પોતે જ વિચારીને જાગૃત થવાની જરૂર છે, જેથી આપણે આ બધી બીમારીઓમાંથી બચી શકીએ. તો ખાસ તો એ સજેશન છે મારું કે બહારનો ખોરાક
સ્વાભાવિક રીતે કેટલાક લોકોને જરૂરિયાત માટે, કેટલાકને શોખ માટે, કેટલાકને અનિવાર્યપણે બહારનો ખોરાક લેવો પડતો હોય છે. પરંતુ એ ખોરાક લેતા પહેલાં એની ગુણવત્તા, એની યોગ્યતા, એનું સમય, એનું પ્રમાણ એ બધાનો વિચાર કરીને અને સૌથી પહેલાં તો પોતાના શરીરનો વિચાર કરીને એ ખોરાકનો ઉપયોગ કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. આ સિવાય જે ઝાડા ઉલટીના કેસ પણ થોડા ઘણા જોવા મળે છે, પરંતુ એમાં પણ ડિસેન્ટ્રી, કોલાઇટિસના કારણે ઝાડા ઉલટીના કેસીસ વધુ હોય છે. એમાં કોલેરાના કેસો જ્વલ્લે જ જોવા મળે છે, જે એક સમયે ખૂબ જ ઘાતક રોગ હતો અને એના ઘણા બધા કેસીસ જોવા મળતા હતા. આરોગ્યની સુવિધાઓ, સેનિટેશનની સુવિધાઓ, સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ એ બધાના કારણે રોગોનું પ્રમાણ હોય છે, છતાં ઘાતકતા ઓછી થાય છે અને આપણને સાજા થવામાં પણ સરળતા રહે છે. એ સરકારની સારી એવી પ્રશંસનીય કામગીરી કહી શકાય. કેમેરામેન હરેશ પારકર સાથે હું હંસિન, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.